નમસ્કાર મિત્રો, 2026ના નવા વર્ષના તમને બધાને હેપી ન્યૂ યર. સાથે મિત્રો નવું વર્ષ તો આવી ગયું છે અને સાથે ફિલ્મો પણ લાવી ચૂકી છે, એટલે ઘણી બધી ફિલ્મો મિત્રો 2026માં આવવાની છે. તો આજે આપણે એના વિશે વાત કરવાની છે. તો ચેનલ પર ના આવે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો વાત કરીએ પહેલા ફિલ્મની, તો ગટર ફિલ્મ જે છે એનું મુહૂર્ત 31 તારીખના રોજ, એટલે કે 31 તારીખે આ ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે. અને સાથે મિત્રો વાત કરી લઈએ તો આ ફિલ્મ જે છે એમાં આપણને હિતિન કનોડિયા જોવા મળવાના છે. સાથે મિત્રો જીતુ પંડ્યા છે અને બીજી સ્ટારકાસ્ટો જે છે એ તમને હું ટીઝર ટેલરમાં કહીશ. સાથે મિત્રો આ ફિલ્મ જે છે 2026માં આવવાની છે. ગટર ફિલ્મ છે, તે એ ફિલ્મનું નામ ગટર છે. અને સાથે મિત્રો હિતિન કનોડિયા આ ફિલ્મમાં આપણને જોવા મળવાના છે અને ડાયરેક્ટ જીતુ પંડ્યા કરી રહ્યા છે. હવે મિત્રો બીજા ફિલ્મની વાત કરીએ તો હિતિન કનોડિયાના ધર્મપત્ની જે છે એ પણ ફિલ્મ લઈને આવી રહ્યા છે. એનું ફર્સ્ટ પોસ્ટર લોન્ચ થઈ ગયું છે, જેનું નામ છે ક ખ ઘ. મિત્રો આ ફિલ્મ જે છે એમાં મોના થીબા એટલે કે હિતિન કનોડિયાના ધર્મપત્ની આપણને આ ફિલ્મમાં જોવા મળવાના છે. હવે આગળ જોઈએ, ટીઝર ટેલર આવશે એટલે આપણે એ ફિલ્મની વાત કરીશું. પછી મલ્હાર ઠાકરની ફિલ્મ વંદે ભારત યુએસએ તો સિનેમાઘરોમાં અત્યારે ચાલે જ છે. એવી બીજી ફિલ્મ આવવા જઈ રહી છે લવ સ્ટોરીથી ભરપૂર, જેનું નામ છે લગન લાગી રે. મિત્રો આ ફિલ્મ જે છે એ લવ સ્ટોરીવાળી ફિલ્મ થવાની છે ને ફિલ્મ જે છે એનું પોસ્ટર પણ આવી ગયું છે અને સાથે મિત્રો ટીઝર પણ આવી જશે. અને મિત્રો વાત કરી લઈએ તો એમાં આપણને આરોહી પટેલ અને મલ્હાર ઠાકર જોવા મળે છે. સાથે મિત્રો બીજા અન્ય કલાકારો પણ આ ફિલ્મમાં આપણને જોવા મળે છે. અને આ ફિલ્મ જે છે ફેબ્રુઆરીના મહિનામાં આપણને કદાચ જોવા મળી શકે છે. હવે મિત્રો વાત કરીએ માલુ માડી. મિત્રો આ ફિલ્મ જે છે મધર ટેરેસા જે ફિલ્મ છે એવી જ કંઈક ફિલ્મ બનવામાં આવી છે. એનું ફર્સ્ટ પોસ્ટર લોન્ચ થઈ ગયું છે. સાથે મિત્રો મમતા સોનીની ફિલ્મ પણ આવવા જઈ રહી છે, નવી ગુજરાતી ફિલ્મ, જેનું નામ છે ધ મિસ્ટીરિયલ ગર્લ્સ. મિત્રો આ ફિલ્મ પણ જે સ્કૂલ ડે જે ફિલ્મ જે છે એ પણ ફિલ્મ આવવાની છે મમતા સોનીની. બીજી 2026માં ફિલ્મ આવવા જઈ રહી છે ધ મિસ્ટીરિયલ ગર્લ્સ. મિત્રો આ ફિલ્મ જે છે એ પણ 2026માં આવશે, મમતા સોનીની જે ફિલ્મ છે તે. બીજી ઘણી બધી ફિલ્મો જે છે એ 2026માં આવવાની છે અને તમે જોતા રહેજો, જેથી કરીને આપણે નવા વિડીયો બનાવતા રહીશું અને તમારો સાથ સહકાર હશે તો આપણે ઘણી બધી ફિલ્મોની માહિતી આપતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.